ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે પ્રવેશોત્સવ, પુસ્તક વિમોચન અને વાલી સંમેલનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક અધ્યક્ષસ્થાને અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજમાં પ્રવેશ મેળવનાર 200 જેટલા નવા વિદ્યાર્થીઓને આઈ કાર્ડ અને બુકે આપી ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા. આ સાથે ડોક્ટર તૃપ્તિબેન સોઢા અને ડિમ્પલબેન ચુડાસમા સહિતના અધ્યાપકોના પુસ્તકોનું વિમોચન મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોલેજની 1961થી 2026 સુધીની વિકાસયાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી પણ નિહાળવામાં આવી હતી. અંતમાં માન્યવરોએ વાલીઓને સંબોધિત કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉપલેટા મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આ ત્રિવિધ કાર્યક્રમ હતો. તેમાં આપણા પૂર્વ સાંસદ ધડુક સાહેબ અને ભાજપ ઉપાધ્યક્ષ ધડુક સાહેબ ઉપસ્થિત રહેલા. સાથે સાથે જિલ્લા રાજકોટ એસપી સાહેબ ગુર્જર સાહેબ પણ ઉપસ્થિત રહેલા. અમારા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ, સંચાલન સમિતિના સભ્યો તેમજ અમારા નગરપાલિકાના દરેક સદસ્યો ઉપસ્થિત રહ્યા. વાલી તેમજ વિદ્યાર્થી, નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ હતા. અને આ કાર્યક્રમ છે એ સુંદર અને સફળ રીતે એનું આયોજન થયું. અને આ સમગ્ર કાર્યક્રમનો યશ છે એ હું મારા સ્ટાફ મિત્રોને આપું છું, સિનિયર, જુનિયર, અને આ લોકોથી જ આજે જે કાર્યક્રમ સફળ થયો છે એ એના હિસાબે થયો. અને કાર્યક્રમ સુંદર આયોજન અને વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં પધાર્યા હતા. અસ્તુ.